તમિલનાડુના તિરુવન્નામલાઈ જિલ્લામાં રવિવારે મોડી સાંજે ભૂસ્ખલન થયું હતું, જેમાં એક પહાડના નીચલા ઢોળા ઉપર સ્થિત એક ઇમારત દબાઈ હતી. આ ભૂસ્ખલનમાં બાળકો સહિત 2 પરિવારના 7 લોકો ફસાયા હોવાની આશંકા. મળતી માહિતી અનુસાર ફેંગલ વાવાઝોડાની અસરને કારણે જિલ્લામાં ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલન થયું છે. જિલ્લા કલેક્ટર ડી ભાસ્કર પાંડિયને જણાવ્યું હતું કે ઘરની અંદર ફસાયેલા લોકોમાં 5 બાળકો હતા, તેનો કોઈ પત્તો મળ્યો નથી. આ ઘટના રવિવારે સાંજે બની હતી, જ્યારે તિરુવન્નામલાઈમાં અન્નામલાઈર પહાડીઓની તળેટીમાં સ્થિત વીઓસી નગરમાં ભૂસ્ખલન થયું હતું કે જેમાં કેટલાય મકાનોને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં ઘરો પર એક વિશાળ ખડક હોવાથી જિલ્લા વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમોની મદદ માંગી છે. કલેક્ટરના જણાવ્યા મુજબ જો રેસ્ક્યુ ઓપરેશન યોગ્ય રીતે હાથ ધરવામાં નહીં આવે તો ખડકો પડવાનો ભય છે. ઘટના સ્થળની નજીકના અન્ય કેટલાય મકાનોને પણ નુકસાન થયું છે. પ્રશાસને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.